સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા બીજી. ભાગ 23. યાદોનો સ્ત્રોત પહેલો. કન્ટિન્યુ. ગયા ભાગમાં 2 ઉદાહરણો એટલા માટે આપ્યા કે તે વિષય સંગત પણ છે અને પ્રસંગોચિત પણ છે, જેથી સામાન્ય માણસ ખોટો ભયભીત ન થાય અને સાચી માહિતી મળે. બ્લેક ફંગસ મ્યુકોરમાઇકોસિસ નો રોગ તે કોરોનાની જેમ નવો રોગ નથી. ઇન્સાનની ઉત્ક્રાંતિ લાખો વર્ષ પહેલાં થઈ, પરંતુ બ્લેક ફંગસ કે વ્હાઇટ ફંગસ વગેરે તો કરોડો વર્ષથી ઉત્ક્રાંતિ પામી ચૂકેલ છે. તેથી તે ફંગસ કે બેક્ટેરિયા વગેરેની વચ્ચે રહીને જ ઇન્સાનની ઉત્ક્રાંતિ થઈ છે. જે વાતાવરણમાં રહીને ઉત્ક્રાંતિ થઈ શકી હોય તેનો સીધો મતલબ એ છે કે તે ફંગસ સામે લડવાની ઇમ્યુન સિસ્ટમ કુદરતે પહેલેથી જ બનાવેલી હોય, નહીં તો ઉત્ક્રાંતિ શક્ય નથી. જો બ્લેક ફંગસના સ્પોર્સ માનવ શરીરમાં દાખલ થઈ મ્યુકોરમાઇકોસિસનો રોગ ફેલાવ્યા કરતા હોય તો આજે માનવ જાતિ હયાત હોય જ નહીં. છતાં આ બીમારી થઈ તેનું કારણ કુદરતી નથી, માણસ પોતે જ છે. માણસ કુદરત સામે લડવાને અસમર્થ હોવા છતાં અમે વિજ્ઞાન દ્વારા કુદરતનો સામનો કરી હરાવીશું એવો માણસનો અહંકાર. અમે કોરોના વોરિયર્સ. આટલો બધો ત્રેવડ વગરનો ઘમંડ, ક્યાંય ઈશ્વરનો ધન્યવાદ કે અમને આ બીમારીથી સાજા કર્યા, આવી વાત જ નહીં. વિજ્ઞાન હજુ દૂધ પીતું બાળક હોવા છતાં આવો પાખંડ હોય તો પછી તો શું દશા હોય? દુનિયા ક્યાં જાય છે જરા વિચારો. આવા હુંકાર કરવા અને ભયમાં, સ્વાર્થમાં ભગવાન પૂજવા, આવી તમારી શ્રદ્ધા વગરની ભક્તિ ઈશ્વરે બુદ્ધિ આપી હોય તો વિચારજો. જે માણસ ડૉક્ટર પાસે જઈ પોતાની બીમારીની વાત કરે અને દવા લઈ ઘર ભેગો થઈ જાય, ડૉક્ટરને પૂછી પણ નથી શકતો કે પોતાને કયો રોગ થયો છે, એવા બિચારા માણસોને ન્યૂઝ ચેનલો અને મીડિયાવાળાઓએ ભયંકર રીતે ગભરાવી મૂક્યા છે, મ્યુકોરમાઇકોસિસના નારા લગાવીને. બધાને આની અત્યારે એટલા માટે ખબર પડી કે સ્ટીરોઇડ્સના ઓવરડોઝથી WBCમાં ન્યુટ્રોફિલ્સ બહુ ઘટી જાય છે, તેથી બ્લેક ફંગસના સ્પોર્સને ખતમ નથી કરી શકતા. બીજું કારણ એ છે કે માસ્ક પહેરવા ફરજિયાત હોવાથી જેને સમજ નથી તે માણસ ધૂળ કચરાવાળા ગંદા માસ્ક પણ પહેરતા હોય છે. એ જ માસ્ક દિવસો સુધી ચલાવતા હોય છે. આવા મેલા માસ્કમાં કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા, ફંગલ સ્પોર્સ, પેરાસાઇટ્સ વગેરે જીવાણુઓ હોય છે જ. બિચારો ગરીબ માણસ રોજ માસ્ક બદલી ન શકે. મેં જોયું છે, માસ્ક જમીન પર પડી જાય તો ઉઠાવીને ખંખેરીને પહેરી લે. પરસેવો થાય તો મોં પરનો પરસેવો પણ રૂમાલની જેમ માસ્કથી લૂછી નાખે છે. મજૂરોની કાળી મહેનતના પરસેવાથી પલળેલો માસ્ક ધૂળ લગાવવાથી કાળો પડી ગયો હોય છે, છતાં બિચારો મજૂર પોતાની 3-4 દિવસની કમાણી દંડમાં ન ચાલી જાય તે બીકે માસ્ક પહેર્યા કરે છે. આવી પરિસ્થિતિમાં માણસને મ્યુકોરમાઇકોસિસ કે બીજી બીમારી ન થાય તો જ નવાય. આખો દિવસ ભેજવાળી અશુદ્ધ હવા શ્વાસમાં લેવાથી ફેફસા નબળા ન થાય તો થાય શું? ઇન્ફેક્શન થવા માટેનો આ બહુ મોટો મુદ્દો છે, જેને દરગુજર કરવામાં આવે છે. આ બધી વાતોમાં આપણે આપણી મૂળ વાતથી ભટક્યા નથી, પરંતુ સાંપ્રત સમસ્યા બહુ મોટી છે અને ગેરસમજ ઘણી છે. તેથી જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કર્યો છે. એક સંત તરીકે માનવ સમાજને ઠપકો આપ્યો છે, તે સમજાય તો. બાકી તો તમારી દુનિયા તમોને મુબારક. મહામારીના ભયથી, બીમારીના ભયથી ખોટી દવાઓ ન લેવી, ઓવરડોઝ ન લેવા. સૌથી વધારે સમજ તમારા શરીરને હોય છે. ડૉક્ટરો કરતાં પણ વધારે સમજ તમારા શરીરને હોય છે કે પોતાને શું કરવાનું છે. ભય દુઃખોને નિમંત્રણ આપે છે. સ્ટ્રેસ, એન્ઝાઇટી, તણાવ, ચિંતા, ઉપાધિ તમારી ઇમ્યુન સિસ્ટમને બહુ કમજોર કરે છે, ભારે નુકસાન પહોંચાડે છે. અને આ સાયન્ટિફિક રીતે પ્રૂફ થયેલી વાત છે. મહામારી ફેલાવાનું આ બહુ મોટું અને વૈજ્ઞાનિક કારણ છે. મૂળ વાત પર આવીએ. આ તો શરીરની યાદો ઇમ્યુન સિસ્ટમમાં કઈ રીતે કામ કરે છે
તેના 2 ઉદાહરણો આપ્યા છે. આવી ઘણી જુદી જુદી રીતે શરીર તેની કોશિકાઓમાં તેમાં રહેલી યાદોનો સહારો લઈને સર્વાઈવ પણ કરે છે અને ગ્રોથ પણ કરે છે. તેનાથી જિંદગી ચાલે છે. આ રીતે શરીરની યાદો કોને કહેવાય, શું કામ કરે, કેવી રીતે કામ કરે છે અને શા માટે ફેરફાર થઈ ન શકે તે બધું સમજાઈ ગયું હશે. આપણે દિમાગની યાદદાસ્તને જે રીતે ઓળખીએ છીએ તેના મૂળમાં પણ શરીરની યાદો જ હોય છે. એટલે કે જીનેટિક કોડ દ્વારા જ દિમાગનું સ્ટ્રક્ચર બનેલું હોય છે. તે પ્રમાણે દિમાગ યાદોનો સંગ્રહ કરી શકે અને બીજા બધા કાર્યો કરી શકે છે. ટૂંકમાં આ શરીરની યાદો એટલે કે જીનેટિક એન્જિનિયરિંગથી મનુષ્ય સહિત જીવસૃષ્ટિના તમામ જીવોના શરીરનું બંધારણ થતું હોય છે. બસ માણસની એક જ તકલીફ છે, માણસ પોતાની રીતે પોતે ઈચ્છે ત્યારે આ શરીરની યાદોનો ઉપયોગ નથી કરી શકતો, ફેરફાર નથી કરી શકતો, વધુ ઓછું એવું કશું નથી કરી શકતો. ત્યાં તેનો અહંકાર ચાલતો નથી. આ વાતનું માણસને દુઃખ છે. એટલે જ તો વૈજ્ઞાનિકો તેમાં પણ પોતે ધાર્યો ફેરફાર કરી શકે તેવા પ્રયોગો કરવાની કોશિશ કરતા રહે છે. પરંતુ ઇતિહાસ બતાવે છે કે માનવજાતે જ્યારે કુદરતની ક્રિયાઓમાં હસ્તક્ષેપ કર્યા છે ત્યારે દુષ્પરિણામ ભોગવવા પડ્યા છે. વિજ્ઞાન વિકસે છે તે સારું છે, પરંતુ વિજ્ઞાન વિકૃત બની વિનાશ સર્જે છે તે તકલીફ છે. યાદોનો સ્ત્રોત બીજો, દિમાગમાં રહેલી યાદદાસ્ત. યાદોના આ સ્ત્રોત વિશે તો બધા લોકો જાણે છે. દુનિયાનું સૌથી જટિલ, સૌથી અટપટું, સૌથી કોમ્પ્લેક્સ જે કંઈ હોય તો તે છે ઇન્સાનનું દિમાગ. જો બ્રહ્માંડમાં કોઈ ગ્રહ પર ઇન્સાનથી પણ વધુ ઉન્નત સભ્યતાનો વિકાસ ન થયો હોય તો ઇન્સાનના દિમાગને બ્રહ્માંડનું સૌથી કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર કહી શકાય. કુદરતની કમાલ જેવું આ જટિલ દિમાગ બીજા દરેક કરતાં અતિ વિશિષ્ટ છે. આ દિમાગ આખા શરીરના દરેક અવયવ કરતાં સૌથી વધારે પ્રમાણમાં ઓક્સિજન અને લોહી વાપરી નાખે છે. સાધારણ રીતે દિમાગનું વજન 1.4 kg હોય છે અને સાધારણ રીતે માણસનું વજન 70 kg ધારી લઈએ તો શરીરના પ્રમાણમાં દિમાગનું વજન અંદાજે 2% થાય. પરંતુ ઓક્સિજન 30%થી વધારે પ્રમાણમાં વાપરે છે, કારણ કે દિમાગમાં અબજોની સંખ્યામાં ન્યુરોન્સ હોય છે અને તેનું જટિલ નેટવર્ક હોય છે. અને આ બધું ફક્ત 1400 ક્યુબિક સેન્ટીમીટરના દિમાગમાં હોય છે. જો દિમાગની સરખામણી આધુનિક સુપર કોમ્પ્યુટર સાથે કરવામાં આવે તો દિમાગ હજારો ગણું પાવરફુલ, હજારો ગણું કાર્યક્ષમ છે અને બંનેની સાઇઝની સરખામણી, પાવર કન્ઝપ્શનની સરખામણી તો થાય જ નહીં. કદાચ કોઈને પ્રશ્ન થશે કે જો માણસ પાસે સુપર કોમ્પ્યુટર કરતાં હજારો ગણું પાવરફુલ દિમાગ હોય તો પછી માણસ આટલો બધો દુઃખી શા માટે થાય છે? દરેક માણસો પોતાની ઈચ્છા પ્રમાણે જે જોઈએ તે મેળવી કેમ નથી શકતા? જવાબ એકદમ ટૂંકો છે. માણસને દિમાગનો ઉપયોગ કરતા આવડતું જ નથી. અત્યારના જમાનામાં પણ એવા ઘણા માણસો હોય છે જેને સાયકલ ચલાવતા પણ નથી આવડતું, પોતાનો સાદો મોબાઈલ ફોન વાપરતા નથી આવડતું, કાર ખરીદી શક્યા હોય પરંતુ કાર ચલાવતા ન આવડતું હોય. આવી સાધારણ ચીજ ન આવડતી હોય તો શું કુદરત તરફથી ભેટ મળેલું દિમાગ નામનું સુપર કોમ્પ્યુટર વાપરતા આવડતું હોય? ન જ આવડતું હોય ને. દિમાગનો ઉપયોગ કરતા તો નથી આવડતું, તેમજ દિમાગ નામના સુપર કોમ્પ્યુટર સાથે ભેટ મળેલો માનસિક જગત નામનો હંમેશ માટે અદ્યતન સોફ્ટવેર વાપરતા પણ નથી આવડતું. માણસને જે જિંદગી મળી છે તેને સાર્થક કરતા આવડતું નથી. માણસને જે સમય મળે છે તેનો સદુપયોગ કરતા આવડતું નથી. માણસને પોતાને સ્વતંત્ર વિચાર કરતા નથી આવડતું. માણસને ઐશ્વર્ય ભોગવતા પણ નથી આવડતું. અરે બીજી બધી વાતો જવા દઈએ, પરંતુ માણસ જિંદગીભર સુખ ઝંખે છે તે સુખ મળી ગયા પછી પણ સુખ ભોગવતા નથી આવડતું. માણસની અણઆવડતની ફહરિસ્ત તો બહુ લાંબી છે. માણસની અક્ષમતાની યાદીનું લિસ્ટ અલગ લેખ માંગી લે તેટલું લાંબુ થાય. પરંતુ પ્રભુ પોતાના તરફથી માણસને દાન કરવામાં કોઈ કમી નથી રહેવા દેતા. તેથી આપણે અહીં પરમાત્માની સોગાત એવા ઇન્સાની દિમાગની ક્ષમતા વિશે વાત કરીશું. આવું ઇન્સાની દિમાગ જબરદસ્ત ક્ષમતા ધરાવે છે. ઇન્સાની દિમાગની યાદદાસ્તની ક્ષમતા વિશે વાત કરીએ
તો માણસ દર સેકન્ડની એક યાદ સ્ટોર કરે તો 4000 વર્ષ સુધી નવી નવી જુદી જુદી યાદોનો માહિતીઓનો સંગ્રહ કરી શકે તેવું સક્ષમ દિમાગ હોય છે. અને દિમાગ જે દરેક માહિતીઓને એક્સેસ કરે છે, પ્રોસેસ કરે છે, તેની વધુમાં વધુ ક્ષમતા દર સેકન્ડની એક પછી 18 શૂન્ય જેટલી હોય છે. એટલે એક સેકન્ડમાં 100 કરોડ અબજ ડેટા એક્સેસ કરી શકે છે. તમારા મોબાઈલ કે લેપટોપની સ્પીડ જોઈ લેવી તે ગીગાહર્ટ્ઝમાં હશે, એટલે કે એક પછી 9 શૂન્ય, 1 અબજ સરખામણી કરવી. यादों से अपनापन ऐसा कोई नहीं छीन सकता है, वादे और इरादे यह सब इसके दम पर चलते हैं, क्योंकि यादें अक्सर अनूठी होती है. अर्थात दरेक माणसने पोतानी यादों साथे घनिष्ठ आत्मीयता होय छे. यादों माणसनी पोतानी होय छे, निजी होय छे, अंगत होय छे. छतां यादोने स्वैच्छिक रीते जाहेर करी पण शकाय छे અને બીજા સ્વેચ્છાએ આપે તો લઈ પણ શકાય છે. યાદોનો વિનિમય શક્ય છે, ભાવનાઓનો નહીં. તમારી યાદો તમે સ્વૈચ્છિક રીતે કોઈને આપી શકો છો, પરંતુ તમારી પાસેથી કોઈ તમારી યાદોને છીનવી ન શકે. કોઈ સાથે વચનબદ્ધ થવા માટે પણ યાદોની જરૂર પડે છે, અને પોતાની સંકલ્પ સિદ્ધિ માટે, ધ્યેય પ્રાપ્તિ માટે પણ યાદોની જરૂર પડે છે. ઈચ્છાઓ, આકાંક્ષાઓ બધું યાદો પર આધારિત હોય છે. यादें नहीं तो वादे भी नहीं, इरादे भी नहीं, कुछ भी नहीं. आ रीते यादो अद्वितीय होय छे. आवता अंकमां पण हूँ कोण छूं प्रकरणमां हूँनी कक्षा बीजी चालू रहेशे.